અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે બિલ્ડર દ્વારા વરસાદી કાંસપુરી બાંધકામ શરૂ કરતા ફરિયાદ કરી હતી। અંકલેશ્વર તાલુકા કાપોદ્રાની સીમમાં જૂના આરએસ નંબર 34ની ઉત્તર દિશામાં વર્ષો જૂની પાણીના નિકાલની વરસાદી કાંસ આવેલી છે, જે કાંસ ઉપર અશફાકભાઈ નામના બિલ્ડર દ્વારા માટી પૂર્ણ કરી દેવામાં આવતા ગ્રામજનો જંગે ચડ્યા છે। જકડિયા પાર્ક બાજુમાં આવેલા જમીનમાં આ કાંસ વહે છે અને ત્યાંથી નોબલ માર્કેટ તરફ જવાના માર્ગ પણ આવેલું છે। આ ઉપરાંત કાપોદ્રાના આદિવાસી વિસ્તારના એવા એમપી નગર તેમજ આદિવાસી સમાજના કાચા મકાનો આવેલા છે। ગામ ઘરેર હોવાને કારણે વરસાદી પાણીનો કાંસમાંથી નિકાલ કરવામાં આવતો હતો, જેને પર માટી પુરાણ કરી લેવલ કરી દેવામાં આવી છે, જે અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા જતાં બિલ્ડર દ્વારા ધમકી આપી પરવાનગી લીધી છે। મારી જમીન છે, તમે થાય તે કરી લો જેવા શબ્દો ઉચ્ચારતા આખરે ગ્રામજનો જાગૃત નાગરિક તૌશિક કડીવાલાએ ગ્રામજનોની શાહી સાથે જિલ્લા કલેક્ટર તેમજ બોર્ડ અધિકારી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ લાગતા અધિકારીઓને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી અને જો યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। આ અંગે તૌશિક કડીવાલાએ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર માટે પુરાણ કરી કાંસ બંધ કરી દેવાતા વરસાદી કાંસનું પાણી અન્ય લોકોના ઘરોમાં તેમજ ગામમાં પ્રવેશ કરી આર્થિક રીતે મોટું નુકસાન કરી તેવી ભીતિ ગ્રામજનોમાં જોવા મળી રહી છે। ગત વર્ષ દરમિયાન વરસાદી કાંસના પાણી કાપોદ્રામાં અનેક એમપી નગર, જકરિયા પાર્ક સહિત વિસ્તારમાં ફરી વળ્યા છે। બિલ્ડરને માટી પુરાણ કરતા અટકાવવા જતાં તેઓ દ્વારા ધમકી આપી કોઈ કાંસની જગ્યા નથી, પરંતુ મારી માલિકીની છે અને બોડા કચેરીમાંથી પરવાનગી મેળવી લીધી છે, તમારાથી થાય તે કરી લેજો કહે છે। જો યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલનના છૂટકે કરવું પડશે। મારું નામ તોફિક અયુબ કડીવાલા। શું સમસ્યા છે અહીંયા? હવે આ વર્ષો જૂની કાસ છે અહીંયા। હવે એ કાસ એને પૂર દીધેલી છે, અશફાક કરીને છે તેણે। તો એ કાસ વર્ષો જૂની છે ને આજે લોકો પહેલાં નાઠા બી હતા આ કાસમાં, એવું કેવું છે ને મેં નકશામાં જોયું તો ઓરિજિનલમાં સરકારી કાસ જ છે। હવે એ ભાઈને કામમાં અમે બંધ કરાવવા ગયા તો એ ભાઈ એવું કહે છે કે ના, તમારાથી થાય તે કરી લ્યો, એવું કહે છે પાછો। તો મેં એને બોર્ડમાં અરજી આપેલી છે, પછી તાલુકા પંચાયતમાં આપેલી છે, મામલતદારમાં આપેલી છે, આપણે ગ્રામ પંચાયતમાં આપેલી છે, કલેક્ટર સાહેબને આપેલી છે। હવે આ તાત્કાલિક ધોરણે આ કાસને ખુલ્લી કરવામાં આવે, નહીં તો વસાવા ફળ્યું છે, પછાડી એમપી નગર છે, આવનાર સમયમાં એ લોકોને ડૂબી જાય એવી પોઝિશન છે। આગલા વર્ષે પણ એટલું પાણી આવેલું હતું કે એમપી નગરમાં ફૂલ જોરપે પાણી હતું। હવે એનો કોઈ નિકાલ જ નહીં હોય। આવી રીતના આવું બધી કાસો પૂરી દે તો પાણી નીકળે કાંઠી? ને આ કામ જો તાત્કાલિક નહીં કરવામાં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરશું।